માંગરોળમાં લાયસન્સ વિના ધમધમતા મેડિકલ સ્ટોર તથા પ્રતિબંધિત હુક્કા અને તેને સંબંધિત ફ્લેવરોના વેચાણ સંબંધે પોલીસે કાર્યવાહી કરી 7 જેટલા ઈસમોની પૂછપરછ હાથ ધરી છે. 5 જેટલા મેડિકલ સ્ટોર વિના લાયસન્સ બે રોકટોક ચાલતા હતા. એક પાનની દુકાનમાંથી હુક્કા બારને લગતી અને તેની ફ્લેવરો કબજે કરવામાં આવી છે. શહેરના 45 થી વધુ મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. માંગરોળ શહેરમાં લાયસન્સ ન હોવા છતાં દવાની દુકાનો બે રોકટોક ચાલતી હોવાનું તેમજ નશો કરવાની ચીજ વસ્તુઓનું અંદરખાને વેચાણ થતું હોવાની ઉઠેલી ચર્ચાઓ વચ્ચે ડીવાયએસપી દિનેશ કોડિયાતર, પીઆઈ એસ.કે. દેસાઈ, પીએસઆઈ વી.એમ. પરમાર, ડીબી સોલંકી, જૂનાગઢ એસઓજીના આરબી ગઢવી અને એસઓજીની ટીમ સહિત અલગ અલગ 5 ટીમો દ્વારા શહેરમાં તપાસ હાથ ધરતા ફફડાટ પ્રસરી ગયો હતો. 35 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા લાંબો સમય ચાલેલી કાર્યવાહીમાં શહેરના 45 થી વધુ મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં લાયસન્સ ધારક ન હોવા છતાં 5 ઈસમો મેડિકલ સ્ટોર ચલાવતા હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત લીમડા ચોકમાં આવેલ ન્યૂ સંતોષ મેડિકલ સ્ટોરમાં પણ લાયસન્સ ધારક ન હોવા છતાં પણ દવાનું વેચાણ કરતા તેની પાસેથી 3492 કિંમતની એક્સપાયરી ડેટ વાળી દવાઓ કબજે કરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરતા મેડિકલ સ્ટોર પર કાયદેસર કાર્યવાહી ખાસ કરવામાં આવી છે. લીમડા ચોકમાં બાબા પાનની દુકાનમાંથી હુક્કા બાર અને તેની ફ્લેવરો કબજે કરવામાં આવી છે. હાલ તમામની પોલીસ સ્ટેશને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવશે. શહેરમાં આરોગ્ય વિભાગને સાથે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો પર પણ પોલીસ દોષ બોલાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.